દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર લોકોના કાર્યો કરતી રહે છે અને લોકોના જે કંઈ પણ અપેક્ષાઓ હોય એને પૂરી કરવા માટે અને જે કંઈ પણ માંગણીઓ હોય એની પૂરી કરવા માટેની સતત પ્રયત્નશીલ હોય છે. એટલે જ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં નેતૃત્વ કરી રહી છે. એ ભાગરૂપે કાર્યકર્તાના ભાવથી કાર્યકર્તા સતત જીવિત રહે એ ભાવ સાથે ધારાસભ્ય આપના દ્વારે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે, ભારતીય જનતા પાર્ટીએ શીર્ષસ્થ નેતૃત્વએ મને જનપ્રતિનિધિ માટે તક આપી અને માંડવી વિધાનસભા ક્ષેત્રના સૌ મતદારોએ ખૂબ ભાવપૂર્વક ખૂબ સારી મોટી લીડથી મને જીતાડ્યો. એ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને કારણે અને મોદી સાહેબના નેતૃત્વને કારણે બન્યું છે કે આટલી લીડ ક્યારેય કોઈ દિવસ કોઈને મળી નથી. એટલી લીડ મળી તો એ લોકોની વચ્ચે જઈને પ્રશ્નો સાંભળવા એવો એક અલગથી પ્રયાસ ધારાસભ્ય આપના દ્વારે. અન્ય કાર્યક્રમો પાર્ટીના માધ્યમથી અન્ય કાર્યક્રમો બધા ચાલતા જ હોય છે રૂટીન મુજબના, પરંતુ અલગથી એક કાર્યક્રમ સંગઠનના કાર્યકર્તાના ભાવથી તાલુકા એકમ ઉપર શક્તિ કેન્દ્રના ભાવથી અને શહેરના અંદર પણ શક્તિ કેન્દ્રના ભાવ સાથે, એટલે કે શહેર હોય તો વોર્ડ અને તાલુકો હોય તો તાલુકા પંચાયતની સીટ, એ પ્રકારે દરેક જગ્યાએ જાઉં છું. જે તે વિસ્તારના ચૂંટાયેલા લોકો, સંગઠનના લોકોને સાથે રાખીને લોકોની વચ્ચે બેસીને લોકોની નાની મોટી સમસ્યાઓ હોય કે અન્ય કોઈ વાત હોય એ વાતને સાંભળું છું અને એ સમસ્યાઓના સમાધાન માટેનો પ્રમાણિક પ્રયાસ કરું છું. એ ભાગરૂપે માંડવી તાલુકામાં ધારાસભ્ય આપના દ્વારેના કાર્યક્રમો થયા, ઘણા બધા જગ્યાએ થયા છે, હજી ઘણા બાકી છે. મુંદ્રા તાલુકામાં પણ થયા અને બાકી છે. શહેરોની અંદર માંડવી શહેર અને મુંદ્રા શહેરમાં પણ આ કાર્યક્રમો થવાના છે. તો એ પૈકી આજે માંડવી નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટી માંડવી શહેરના સંગઠન દ્વારા વોર્ડ નંબર 1થી પ્રારંભ થયો છે, જે 9 વોર્ડમાં જઈશું અને ક્રમશઃ જ્યારે જે તારીખો અનુકૂળ આવતી જશે એ પ્રકારે દરેક વોર્ડમાં જઈને લોકોની વચ્ચે બેસીને લોકોની સાથે લોકોની સમસ્યાને સમજવા માટે આજે અમે ભેગા થયા હતા. એમાં આજે ધવલનગરમાં વોર્ડ નંબર 1માં બેઠા હતા, જેમાં નગરપાલિકાની સમગ્ર ટીમ હતી અને અન્ય જે કંઈક સમસ્યાઓ હોય એ સમસ્યાઓને ઉકેલવા માટે અહીંયા પ્રશ્નો પણ સાંભળ્યા છે. નગરપાલિકાએ બધા પ્રશ્નો લખ્યા છે, મારી ઓફિસે પણ પ્રશ્નો લખેલા છે અને જ્યાં જેના માધ્યમ દ્વારા જેના ભાગે જે કામ આવતું હશે એ કામ એમાં ઉપાડી લેવામાં આવશે. તમે અહીંયા જોયું કે કેટલાક મિત્રોએ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ આશીર્વાદરૂપી વાત પણ અહીંયા કરી છે. આવતીકાલે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે. એમની શુભેચ્છાઓ પાઠવી છે કે એ દીર્ઘજીવી બને, સ્વસ્થ તંદુરસ્ત રહી અને ભારતને સમગ્ર વિશ્વની અંદર આગળ પ્રગતિના પંથ ઉપર લેતા જાય. એ ભાગરૂપે આજે સામાન્ય લોકોએ આશીર્વાદ આપ્યા છે. એક બેને આશીર્વાદ આપ્યા, એક ભાઈએ આશીર્વાદ આપ્યા. ઊંચ નીચ, જાતિ પાતિ, જ્ઞાતિ જાત ધર્મ કોમના અલ્યા વગર કાશમભાઈ જાફરાબાદી નામના એક ભાઈએ કહ્યું કે એમને હાર્ટની મુશ્કેલી થઈ હતી, તો આયુષ્માન કાર્ડમાંથી એમણે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારામાં સારી સગવડ સાથે એ અત્યારે સ્વસ્થ તંદુરસ્ત છે એવા આશીર્વાદ પણ આપ્યા છે. તો આ સેવાકીય કાર્યોને માધ્યમ બનાવી અને સેવા પખવાડાને ઉજવવા માટે 17 તારીખથી કરી અને 2 ઓક્ટોબર સુધીના કાર્યક્રમો અલગ વિવિધ પણ થવાના છે. એ પૈકી આવતીકાલે પણ ઘણા બધા કાર્યક્રમો નગરપાલિકાએ નિશ્ચિત કર્યા છે, જેને સાથે રહીને કરીશું. એમ આજના દિવસે આ વોર્ડ નંબર 1ની સમસ્યાઓ લોકોની વચ્ચે બેસીને જે સાંભળી છે એના નિરાકરણ માટેનો પણ એક પ્રમાણિક પ્રયાસ કર્યો છે.